નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધણીની નિંદા પછી બનેલી ઘટના। ભાલ પંથકના બોરુ ગામના ગઢમાં સાના માના વાવડ મળ્યા કે પડલીની કાઠિયાણીઓ સમાણુ દેવીને દર્શને આવી છે। ભારોજી ઠાકોરે આનંદમાં આવી જઈને પૂછ્યું, એલા કોના ઘરના? બાપુ ભોજ ખાસરના પડના જ ઘરવાળા મૂસો ઉપર હાથ દઈને વાઘેલા રાજા બેઠો થઈ ગયો। એણે આજ્ઞા કરી, ઘોડા 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 સાબલા કરો। આજ કાઠિયાણીઓને ખબર પાડીએ કે રજપૂતોના વેલડા લૂંટતા કેટલી વિશેષો થાય છે। ભોજ ખાસરના ઘરની આવ્યો તે મારી મા બહેન છે। હું રજપૂત છું, પણ મારે આજ તો આ ફાટેલ કાઠી ડાયરાને અનીતિના માર્ગ ચંડાવી દેવા છે। ભારોજી રાજ ચડ્યો। સમાણીના સ્થાનકમાં કાઠિયાણીઓને ખબર પડ્યા કે વાઘેલા રાજા ઓઝરણા વાળવા આવે છે। કુંજડીઓની માફક કાઠિયાણીઓના કળેલાટ બોલ્યા। અબલાઓને એકે દિશા સૂઝતી નથી। એણે સારે દિશામાં આકુળ વ્યાકુળ નજર નોંધી। સામે એક ગામડું દેખાણું। પૂછ્યું, ભાઈઓ કયું ગામ? ઉતેળ્યું। ગાંડા ખેડૂતોએ કહ્યું, કોનું ગામ? વાઘેલાઓએ આ બધા પણ ભારાજીના ભાઈ જ થાય છે। ફિકર નહીં બાપ, આપના વેલડા ઉતેળિયાના ઝાપામાં દાખલ કરી દો। એ રજપૂત હશે તો નક્કી આપણા રખવાળા કરશે। કાળો કહેલાટ બોલી ગયો। વેલડા ઉતેળિયાના ગઢમાં જઈ ઊભા રહ્યા। દરબારને બધી હકીકતની જાણ થઈ। એને કહેવરાવ્યો આવ્યો, હવે જરાય ફડકો રાખશો માં। ભારાજીનો ભાર નથી કે મારે શરણે આવેલાને આંગળી લગાડે। ભારોજી ભાલુ હિલોળતા આવી પહોંચ્યા। ઉતેળિયાના ધણીએ ગઢને દરવાજે આવી કહ્યું, ભા રજપૂતનો ધર્મ તમે શીખવાનો હોય અહીં ગઢમાં પગ મૂકીશ તો સામસામા લોહી સંટાશે। બાકી હા ઉતેળિયાના સીમાડા વળોટે એટલે તારે ગમે તે કરજે। રજપૂતે રજપૂતની આંખ ઓળખી લીધી। ભારોજી પાછો ફરી ગયો। ઉતેળિયાના ઠાકોરે ભડલી સમાચાર પહોંચાડ્યા। ભોજ ખાસર મોટી ફોજ લઈને આવ્યા। કાઠિયાણીઓનો તો ભડલી ભેળી થઈ ગઈ, પણ ભોજ ખાસરના મનનો ડંખ કેમ જાય? બોરુ ગામને માથે ભોજ ખાસરના ભૈરવ જેવા પ્રસન્ન કાઠીઓ ત્રાટક્યા અને એ ધીંગાણામાં ભારોજી કામ આવ્યા। ભોજ ખાસર ભારોજીનું માથું વાઢીને પોતાની સાથે લેવા ગયા। સ્વામીનો ઘાત થયો સાંભળી ભારોજીની રજપૂતાણીએ સત ચડ્યું। કાયા થરથર કંપી ઉઠી, પણ ચિંતામાં ચડાઈ સી રીતે? ધણીનું માથું તો ખોળામાં જોઈએ ને? રાણીએ સાદ નાખ્યો, લાવો કોઈ મારા ધણીનું માથું લાવો, મારે ને એને સેટું પડે છે। ચારણ બોલ્યો, માથું તો ભોજ ખાસર ભેળું ગયું। અમે બધાય જઈને ત્યાં મરીએ તોય એ માથું નહીં કાઢે। એ ભોજ છે, કાળ મીઢ છે। એ બાપ મારા નામથી વીણવણી કરજે। ભોજનું હૈયું એવી વીણવણીથી નહીં પીંગળે। રજપૂતાણીએ તરફડાટ જોવામાં એ પાપિયાને મોજ પડશે। ચારણ મારા વીર, તારી ચતુરાઈ શું આવે ટાણે જ ખૂટી ગઈ। માં એક જ ઉપાય છે, બહુ હીણો ઉપાય છે। મારું સૂર નીકળી જાય એટલું પાતક મારે કરવું પડશે। ખમજો, હું લઈને જ આવું છું। એમ કહીને ચારણ ચડ્યો। મોઢુકામાં આવીને આપા ભોજને એને સમાચાર કહેવરાવ્યા કે એક ચારણ તમને બિરદાવવા આવ્યો છે। ડાયરામાં જઈ ખમ્મા ભોજલ, ખમ્મા કાઠી, ખમ્મા પ્રજરાણ એવા કંઈક ખમકાર દઈને આપા ભોજના વારણા લીધા। મધુર હલકથી એને દોહા ઉપાડ્યા। ભોજા બંધ ભારા તણા કાપ્યા। કરમાળે પૂળા પવાડે તે વેરાવ્યા। વેળાઉટ હે વેળા ખાસરના કુંવર ભોજા, તારી તલવાર વડે તે ભારાજી નામના ભારાના બંધ કાપી નાખ્યા અને
વૃદ્ધરૂપી ખેતરમાં એ ભારામાં યશરપી પૂળા તે વેરણ ચેરણ કરી નાખ્યા. વાહ ગઢવા રૂડો દુલ્હો કહ્યો એમ સહુ કાઠીઓ દુલ્હાને વધાવવા લાગ્યા. ચારણે બીજો દુલ્હો કહ્યો શરમાળની કોદાળી કરી સજડે કાઠિયું સૂડ જડે નહીં જડમૂળ ભારાવાળું ભોજલા હે. ભોજારૂપી ખેડૂ તલવારને કોદાળી રૂપે વાપરીને તે ભારાજીના વંશરૂપ સાઠીઓને મૂળમાંથી જ ખોદી કાઢી. હવે તો એના મૂળિયા પણ હાથ લાગવા મુશ્કેલ થઈ પડ્યા છે. એવું વીર્યશાહી કામ છે તે કર્યું છે. ઓહો બા ગઢવે તો લાખ રૂપિયાનો દુલ્હો કહ્યો. હા સી એની કરામત એવી તારીફ થઈ એટલે બાયો ચડાવી ચારણે આગળ ચલાવ્યો. માથું મોઢુકા ચણા જાડે બાંધ્યા જે વેલડાના વાઢીએ ભડ તે ટાણ્યા ભોજલા હે વીર ભોજા ખાસર વાઘેલાને તે માર્યો એટલું જ નહીં પણ તેના માથે તો તે મોઢુકા ગામના ઝાડની ડાળીઓ લટકાવ્યા. એમ કેમ બે ને ત્રણ દુલ્હા કહેવાતા તો ભોજ ખાસરના પાછા બંધી કેડિયાની કસો તૂટવા માંડી. એને ભોજના તોરા તૂટવા લાગ્યા. ભોજા ખાસને લાગ્યું કે જગતમાં મારો જોટો નથી પણ ચારણે તો જેમ જેમ દુલ્હા કહેતો જાય તેમ તેમ તેની પાપણો ભીજાતી જાય છે. એને કાળજામાં ઘા પડે છે. એ ફાટેલું હૈયું એને ભોજા ખાસની તારીફમાં 20 દુલ્હા પૂરા કર્યા. આપા ભોજે હાકલ કરી ગઢમાં મોજમાં આવી તેને માગી લ્યો. બીજું કાંઈ નહીં બાપા, ભારાજીનું માથું જ માગું છું. ભારાજીનું માથું તમે એને શું કરશો? બાપ ભોજા મારી માતાને છત ચડ્યું છે એના ખોળામાં સ્વામીનું માથું પહોંચાડવું છે ત્યારે તમે ભારાજીના ચારણ છો. હા બાપ લાવો માથું. મારી માતાને અને એના ધણીને મળવાની વાર થાય છે. ગઢવા ચિરામણ લઈને જજો. શીખ કરવી છે આપા ભોજ. તારા ગામનું તો અન્ન પાણી પણ મારે ગોમેટ છે અને તારી મારા માલિકના મારતનની શીખ હોય. ભડલીની રાસ દે તોય ન લઉં. એક વસનની હો તો લાવ જટ માથું. ત્યારે તારી કીર્તિ સિદ્ધ ગાય ગઢવા. રસપૂતાણીને ખાતર બાકી મારે તો રૂવાડે કીડા પડજો. મેં ઉઠીને મારા ધણીને વગોવ્યો. અનજળ વિનાનો ચારણ ભારાજીનું માથું લઈને ચાલી નીકળ્યો. બોરુને પાદર રસપૂતાણી ચિંતા પર ચડી. સૌરાષ્ટ્રની રસધારા 3 નિંદા ઝવેરચંદ મેઘાણીની છે. આભાર મિત્રો.